ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો? તો તમે બધા મજામાં જઈશો. તો જો આપણે ફરી અત્યારે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હજી નીંદર બરોબર ઉડી નથી, કેમ કે હજી ચા પાણી પીધા નથી. તો હવે આપણે ચા પાણી પી લઈએ અને પછી જાય મેળી ઉપર, કેમ કે આપણે આજ બેસવાનું છે વેક્સમાં અને વેક્સનો ઓર્ડર આવ્યો છે. તો વેક્સ સાફ કરી અને પછી આપણે જઈશું કામ દેવા. તો તમે બધા બ્લોગમાં બન્યા રહીજો. હવે આપણે ચા પાણી પી લઈએ. હાલો ફ્રેન્ડ, તો જો આપણે અત્યારે વેક્સ સાફ કરતા હતા અને વેક્સ સાફ કરીને આપણે જવાનું સીધું ગામમાં વેક્સ દેવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને હવે આપણે વેક્સ સાફ કરવા માંડીએ. આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ વેક્સ દેવા, કેમ કે આપણે વેક્સનું પણ કામ કરવી છીએ. તમે જોઈ શકો છો આપણા વેક્સને. હવે આપણે જઈએ છીએ વેક્સ દેવા, કેમ કે કામે બેઠા હતા. આજે વેક્સમાં બેસવાનું હતું. વેપારીનો ઓર્ડર આવ્યો હતો કે ભાઈ મારે આ એટલા વેક્સ જોઈએ. તો હવે આપણે વેક્સ દઈ આવી વેપારીમાં. ફ્રેન્ડ, તો જો આપણે રસ્તામાં હાલ્યા જઈએ વેક્સ દેવા. જો આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. હાલો ફ્રેન્ડ, આપણે વેક્સ દેવા પહોંચી ગયા છીએ અને આપણે વેક્સ આપી દઈએ. હાલો ફ્રેન્ડ, આપણે વેક્સ દઈ દીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ ધીમે ધીમે, કેમ કે બીજા ઘરે અને હવે બીજો ઓર્ડર આવ્યો છે. તો આપણે ડાઈસું ગોતવાની છે અને હું તમને બતાવું. આપણી પાસે ઘણી બધી ડાઈસું હોય એટલે ગોતવામાં થોડીક તકલીફ પડે, પણ મળી જાય, કેમ કે આપણી પાસે ફાઇલ છે નંબર વારની. એટલે ફાઇલમાં જોઈ અને જડી જાય. તો બતાવું તમને અમારી ડાઈસું. જો ફ્રેન્ડ, આટલી બધી ડાઈસું હોય ને એટલે ગોતવામાં થોડીક તકલીફ પડે. અને જેમ મેં તમને કીધું કે થોડોક હાલ પણ આવે, કારણ કે આપણી પાસે ડાઈસું જ એટલી બધી છે. હું તમને ફાઇલ બતાવું, એમાં નંબર જોઈને તો જડી જાય. હાલો, તો હવે હું તમને બતાવું અમારી ફાઇલ. જો આ અમારી ફાઇલ છે, કેમ કે જો આ નંબર મારા એવી જ રીતના આમાં ડિઝાઇન પણ હોય, એટલે આ નંબર જોઈને તો ખબર પડી જાય કે કઈ ડિઝાઇનનો કયો નંબર છે. બરોબર, આવી રીતના આખી ફાઇલ છે. આખી બતાવું તો જાજો સમય લાગી જાય. તો હવે મિત્રો આપણે ડાઈસું ગોતી લેવી. મિત્રો, તો હવે આપણે ડાઈસું ગોતી લેવી અને ગોતતા થોડીક વાર લાગશે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે ડાઈસું ગોતી લેવી. હાલો ફ્રેન્ડ, તો આપણે ફરી પાછા બ્લોગમાં આવી ગયા છીએ અને હવે આપણે બેસી ગયા છીએ ડાઈસું ખોલવા, કેમ કે ડાઈસુના થપ્પા ચડી ગયા છે ઓર્ડરના. અને હવે આપણે જો ડાઈસું ખોલવી છીએ. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે મળશું સીધા બપોરે 12 વાગે, કેમ કે હવે આપણે બેસી ગયા છીએ કામે. તો હવે તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો આપણે પાછા બ્લોગમાં આવી ગયા છીએ અને વાગી ગયા છે બપોરના 12:30 અને અમારે જયરાજભાઈ ઘરે આવી ગયા છે અને એને મળ્યો છે નવો સ્કૂલ યુનિફોર્મ. તો જોઈએ હવે એ શું કહેવા માંગે છે. બાકી તો જો આપણે અત્યારે એટલા વેક્સ ખોલી નાખ્યા છે અને હવે આપણે જમવાનું પણ થઈ ગયું છે. તો પેલા જોઈ જલુભાઈ શું કહે છે. હાલો ફ્રેન્ડ, તો જો જલુભાઈને યુનિફોર્મ બહુ જ ગમ્યો છે અને એ કે અમને યુનિફોર્મની સાઈડ આપ્યા. તો હવે કાયમી યુનિફોર્મ પહેરીને જવાનું થાય છે. તો હવે આપણે જમી લેવી. તમે બ્લોગમાં બન્યા રહેજો.
હાલો ફ્રેન્ડ, તો આપણે જવાનું છે ગામમાં કામ લેવા. તો હવે તમે બ્લોકમાં બન્યા રહીજો. હવે આપણે જઈએ સીધા ગામમાં કામ લેવા. ગામમાં આવી ગયા હતા, પણ આપણે જે કામ લેવાનું હતું એ લઈ લીધું છે અને હવે આપણું કામ પૂરું થઈ ગયું છે. પણ આપણે વરસાદમાં પલળી ગયા છે, કેમ કે આવ્યા ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ નહોતો, તો અત્યારે વરસાદ છે. તો જુઓ, હું તમને બતાવું કેટલો બધો વરસાદ અમારે અહીંયા આવ્યો છે. અને પછી આપણે ધીમે ધીમે જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અહીંયા અમારે કેટલો બધો વરસાદ આવે છે અને વાહન પણ ઊભા રહેવા માંડ્યા છે ધીમે ધીમે. જોવો તમે કેટલો વરસાદ આવે છે અમારે અહીંયા. જો રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા છે, વરસાદ એટલો બધો આવે છે અમારે. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે હવે ધીમે ધીમે જઈએ ઘર બાજુ, કેમ કે વરસાદ રહે એવું લાગતું નથી. તો તમે બ્લોકમાં બન્યા રહેજો. એટલો વરસાદ છે અને તોય વાહન ફટાફટ આવે છે. ડરો પૂછો એટલે આપણે હાલવામાં પણ તકલીફ પડે, તોય આપણે ધીમે ધીમે થઈ હાલતા પહોંચી ગયા. પણ આખા પલળી ગયા છે અને હજી પણ વરસાદ ચાલુ છે. જેવો કેટલો વરસાદ ચાલુ છે. ફળિયામાં ધીમે ધીમે પાણી કેટલું આગળ વધી ગયું. અમારો ફ્રેન્ડ અહીંયા આવો વરસાદ છે, તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે તો ખૂબ જ સારો વરસાદ છે. હમણે 5-6 દિવસથી આવ્યો નહોતો, એટલે સારું કહેવાય આવ્યો. હાલો ફ્રેન્ડ, તો જો કેટલો વરસાદ આવ્યો એ તો તમને બતાવ્યું. અને હવે આપણે કપડાં બદલાવી લઈએ, તો તમે બ્લોગમાં બની આવ્યો ને પછી હું કહું કેટલો અમારે વરસાદ આવ્યો હતો. તો જો આપણે પાછું મેળવી તો કપડાં બદલાવીને આવી ગયા. અને અમારે જયરાજભાઈ પલળતા હતા. હું કીધો જયરાજભાઈ વરસાદ આવી ગયો, તો આપણે બતાવીએ કે કેટલું પાણી આપણા ઘરેથી જાય છે. બરોબર ને? એટલે અમારે હર્ષદભાઈ નાય છે. જો અમારે જયરાજભાઈ ના ભાઈબંધ છે કે જો હર્ષદભાઈ અમારે હાલો ફ્રેન્ડ, તો જો અહીંયા અમારે એટલું પાણી જાય છે. એનો અમારે જયરાજભાઈનો ભાઈબંધ નાય છે. અને આ બાજુ જોવો અમારે ઘણું બધું પાણી ભરાઈ ગયું છે. તો અમારે આવો કાંઈક વરસાદ છે અહીંયા. અને તમારે કેવો વરસાદ હતો અને કોમેન્ટ કરજો, તો હવે હું તમને કહું. હાલો ફ્રેન્ડ, તો અત્યારે મેં તમને બતાવ્યો અમારે અહીં વરસાદ. હવે આપણે જઈ જઈશું કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો જલ્દી કામે જઈ જઈશું ને. હાલો
રાજકોટમાં આવી જાય અને આપણે ગઈ ગયા છે કામે. અને રાજકોટમાં અમારે ખૂબ જ જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો અને મેં તમને દેખાડ્યું પણ કે અમારે કેટલો વરસાદ આવ્યો છે. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવો સાથ અને સહકાર આપજો. તો કાલના બ્લોગમાં હવે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી.